જ્ઞાન તો જ્ઞાનથી થાય છે, ભલે પર પદાર્થનો પ્રતિભાસ હો તો હો, પણ એક દ્રવ્યના પરિણામ બીજા દ્રવ્યના પરિણામનો ઉત્પાદક ત્રણ કાળમાં હોતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામને ઉત્પન્ન કરે. કોઈ સંત પાકે ને મિથ્યાત્વનો નાશ કરી દે અને સમ્યક દર્શન પ્રાપ્ત કરાવી દે આપણને, છે નહીં. એમાં વસ્તુના સ્વભાવમાં નથી. ભૂલા છે જગત, ભૂલાવમાં છે. હા હા, તો તીર્થંકર ભગવાન એક પાકે, આખો વિશ્વ સમ્યક દ્રષ્ટિ થઈ જાય ને મુક્ત થઈ જાય. પછી તો સંસાર ક્યાં રહ્યો? આવા ત્રણ લોકનો નાથ અનંત વીર્ય જેને પ્રગટ થઈ ચૂક્યું છે, એ તો જ્ઞાતા છે, કરતા નથી. પ્રભુ જ્ઞાનીને પણ કરતા બનાવે પોતાની ભૂલથી. એના આશીર્વાદથી હવે તરી જશું. ભીત ભૂલે છે જગત. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામનો ઉત્પાદક ત્રણ કાળમાં થઈ શકતો નથી. એક પર્યાયના બે કરતા ન હોય અને બે પદાર્થ મળીને એક પરિણામ ઉત્પન્ન ન થઈ શકે. આ બધા ન્યાયો છે શાસ્ત્રોમાં. તત્વનો અભ્યાસ હોય ને ખબર પડે. વસ્તુ સ્વભાવ પર વડે એટલે જ્ઞાનનો પર્યાય, આત્મજ્ઞાનનો પર્યાય. પર વડે એટલે જ્ઞેયો વડે. જગત આખું વિશ્વ જ્ઞેય છે. જ્ઞેયથી જ્ઞાન થઈ શકતું નથી. જ્ઞેય તો એમાં નિમિત્ત ખરું કે નહીં? અરે ભાઈ, ઉપાદાન ની વાત ચાલતી હોય ત્યારે નિરપેક્ષ વાત હોય, એમાં નિમિત્ત યાદ જ ના આવે. સ્વતઃ સિદ્ધ એ જ્ઞાનનો પર્યાય સત અહેતુક છે. એના સકાળે ઉત્પન્ન થાય છે ત્યારે એનું લક્ષ્ય આત્મા ઉપર છે, તો આત્માને આશ્રય જ્ઞાન થયું એમ અપેક્ષા કહેવામાં આવે છે. વસ્તુ સ્વભાવ પર વડે એટલે જ્ઞેય વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી અશક્ય છે, અસંભવ વાત છે. શાસ્ત્રથી આત્મજ્ઞાન થાય એ અસંભવ છે, અશક્ય છે વાત. ઓલો કરતા થાય શાસ્ત્ર, અને જ્ઞાન એ શાસ્ત્રનું કર્મ થઈ જાય, તો આત્મા તો કર્મ વગર ન રહ્યો. કેમ કે શાસ્ત્રે આ જ્ઞાન ઉત્પન્ન કર્યું, તો એ વખતે આત્મા તો કઈ ન કર્યું. આત્માનો પુરુષાર્થ કઈ ન રહ્યો એમાં. એમ છે નહીં. વસ્તુ સ્વભાવ પર વડે જ્ઞેય વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી અશક્ય, અસંભવ છે. જ્ઞેયથી જ્ઞાન થતું નથી. આ લાઈનમાં એ બતાવે છે, જ્ઞેયથી જ્ઞાન થતું નથી. પર વડે આત્માનું જ્ઞાન થઈ શકતું નથી. એક લાઈન કહી. હવે બીજી વાત કરે છે સૂક્ષ્મ એના કરતા, કે જ્ઞેયથી જ્ઞાન ન થાય તો કઈ નહીં, પણ જ્ઞેયનું તો જ્ઞાન થાય ને. જ્ઞેયથી આત્માનું જ્ઞાન ન થાય એ તો ઠીક સમજાય છે. એવો કરતા કરનો સંબંધ બે દ્રવ્ય વચ્ચે હોતો નથી. પણ જે જ્ઞાન પ્રગટ થાય એનો જગત જ્ઞેય થાય કે નહીં, એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય થાય કે નહીં. જો તમે જ્ઞેય ન થાય એમ કેશો તો આખું જગત અવસ્તુ થઈ જશે, કે આ મારી અપેક્ષા એ અવસ્તુ છે, એની અપેક્ષા એ વસ્તુ છે, એની અપેક્ષા એ વસ્તુ છે, મારી અપેક્ષા એ અવસ્તુ છે. અવસ્તુ કેમ? કે અંદરમાં જઈને શુદ્ધ જ્ઞાન વડે કેવળ શુદ્ધ આત્માને સંતો જાણે છે. અંદરમાં જઈને ત્યારે આખું વિશ્વ બહારનું એને દેખાતું નથી. કેમ કે એમાં છે નહીં. એટલે એની અપેક્ષા એ તે અવસ્તુ કહેવાય. પદાર્થોની અપેક્ષા એ વસ્તુ છે. વસ્તુ છે કોણ ના પડે? છ દ્રવ્ય છે,
લોકાલોક છે, બધું છે. પણ હવે કે છે કે એ જ્ઞેય થાય કે નહીં. જ્ઞેયથી જ્ઞાન ન થાય તો કઈ નહીં, પણ જ્ઞાનનું જ્ઞેય તો બને ને. કે જ્ઞાનનું જ્ઞેય 3 કાળમાં નહીં થાય. રાહ જોયા કરજે, અનંત કાળ તો કાઢ્યો તે આવી મિથ્યા બુદ્ધિમાં. હવે પાછો ફર કે જ્ઞેયથી જ્ઞાન થતું નથી, અને જ્ઞેયનું જ્ઞાન થતું નથી, પણ આત્માનું જ્ઞાન થાય છે. જ્યાં જ્ઞેયનું જ્ઞાન થતું નથી ત્યાં આત્માનું જ્ઞાન પ્રગટ થઈ જાય છે, પણ નિષેધ નથી આવતો એને. જ્ઞેયનું જ્ઞાન થાય છે, રાગનું જ્ઞાન ને શરીરનું જ્ઞાન ને હોટર ને બંગલા ને એનું મને જ્ઞાન થાય છે. ત્યાં સુધી અતિન્દ્રિય જ્ઞાન અસ્તરીય છે, ઉદય થતો નથી. આ બુદ્ધિ ગમ્ય વિષય છે, આ અંધશ્રદ્ધાનો વિષય નથી. આ કઠણ પડે છે. બીજો બોલ, પેલો બોલ તો બરાબર કે એક દ્રવ્યથી બીજા દ્રવ્યના પરિણામ ઉત્પન્ન થઈ શકતા નથી. ત્યાં સુધી તો આવ્યો, પણ જ્ઞાન આયા પ્રગટ થાય, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય પછી તો એ જ્ઞેય થાય કે નહીં. પેલા જ્ઞેય થાય તો ભ્રાંતિ, પણ પછી જ્ઞેય થાય કે નહીં. એ પછી એને જ્ઞેય કેવું તે વ્યવહાર છે. લે, એને જાણે છે એમ કેવું તે વ્યવહાર છે. વ્યવહારનો અર્થ એમ છે નહીં. સંત બતાવે છે કે જ્ઞાનનું કોઈ જગતમાં જ્ઞેય નથી. જ્ઞેય હોય તો એ પોતાનો આત્મા છે. ધ્યેય પણ આત્મા અને જ્ઞેય પણ આત્મા અને જ્ઞાન પણ આત્મા. આત્મા આત્મા અને આત્મા સિવાય કઈ જગતમાં દેખાતું નથી. અંતર્મુખ દ્રષ્ટિ વડે જયારે આત્મા આત્માને જાણશે ત્યારે આ બધા ભેદોનો ઉકેલ આવી જશે. જ્યાં સુધી આત્મા પોતાને અનુભવતો નથી ત્યાં સુધી અનેક પ્રકારની એની મિથ્યા બુદ્ધિ રહી જાય છે. વિટમણાઓ પણ આવી પડે છે. આમ હશે આમ હશે, આમ હશે આમ હશે, આમ હશે આમ હશે, નિર્ણય કરી શકતો નથી. પણ જ્યાં અનુભવ થયો અને અનુભવ કાળમાં કોઈ જ્ઞેય જણાવવું નહીં. શરીર જણાતું નથી. સિંહ ફાડી ખાય મુનિરાજ ને, એના જ્ઞાન નું જ્ઞેય સિંહ નથી. સિંહ જણાતો નથી. એના જ્ઞાનમાં તો ત્રિકાળી પરમાત્મા જણાઈ રહ્યો છે. એવી અંતરદૃષ્ટિ જેને હોય એને બહારના પદાર્થો ગમે તેવા ફેરફારો થાય, પણ મારા જ્ઞાનનો વિષય જ નથી, પછી મારે ક્યાં ચિંતા કરવાની રહી. એના માટે 37 નંબરનો શ્લોક છે, એ બતાવું તમને.
37 નંબરનો શ્લોક છે. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. જે અગાઉ કહેવાય કે ટીકાકાર શોર્ટમાં એક શ્લોક બનાવે છે. જે વર્ણાધિક 29 બોલવા લીધા ઉકેડાય અગાર. વર્ણાધિકમાં બધું ગુણસ્થાન, માર્ગના સ્થાન, જીવ સમાસ બધા ભાવો એમાં વર્ણાધિકમાં સમાઈ ગયા. વર્ણ આદિક વગેરે વગેરે, અથવા રાગ મોહ આદિક, રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયાલો બધું એ ભાવો કયા? આચાર્ય ભગવાને કયા કે આવો ભાવો પર્યાયમાં છે, પર્યાયોમાં આવા ભાવો છે. તે બધાય સગળાય આ પુરુષથી આત્માથી ભિન્ન છે. ગુણસ્થાન ને માર્ગના સ્થાન બધા કયા? એ ભિન્ન છે. ભિન્ન છે નો ન્યાય આપશે હમણાં. એકલું ભિન્ન કહીને છોડશે નહીં, ભિન્ન છે એનું કારણ આપશે હમણાં. ભિન્ન છે તેથી તે કારણે, ભિન્ન છે તે કારણે અંતરદ્રષ્ટિ વડે જોનારને આત્માની અભિમુખ થઈને જ્યારે અતિન્દ્રિય જ્ઞાન વડે પોતાના શુદ્ધાત્માને અનુભવે છે આત્મા, ત્યારે અંતરદ્રષ્ટિ વડે જોનારને, બહિર્દ્રષ્ટિ વડે જોનારને તો એ બધા વર્ણાદિભાવો દેખાય છે, આત્મા પણ દેખાય છે એમ. પણ અંતરદ્રષ્ટિ વડે જોનારને એ બધા દેખાતા નથી. એ બધા ભેદો નો દ્રષ્ટા ભીના ભાવા, મારાથી ભિન્ન છે એટલે મને દેખાતા નથી. કેમ દેખાતા નથી? કે અંતરદ્રષ્ટિ વડે જોતા એકલો ચિદાનંદ ભગવાન આત્મા જળહળ જ્યોત ચૈતન્ય પ્રભુના દર્શન જયારે કરે છે, ત્યારે આ ઉત્પાદ વિના સાપેક્ષ પરિણામો બધા ભિન્ન છે આત્માથી. આત્માથી ભિન્ન છે એટલે અંતરદૃષ્ટિ વડે જોનારને એ કોઈ દેખાતા નથી. દેખાતા નથી એટલે આત્મામાં તો છે નહીં એટલે દેખાતા નથી એક વાત. પણ અંતરદૃષ્ટિ વડે જોનારને એ પર્યાયમાં ભાવ છે એમ પણ દેખાતું નથી, પર્યાય જ દેખાતી નથી. એકલું દ્રવ્ય સામાન્યમાં લવ લીન થાય છે. અંતરદૃષ્ટિ વડે જોનારને એ બધા દેખાતા નથી. ત્યારે શું દેખાય છે અંદરમાં? માત્ર એક સર્વોપરી તત્વ જ દેખાય છે. માત્ર ઓનલી, ફક્ત સર્વોપરી તત્વ ચૈતન્ય પરમાત્મા, એકલો ચૈતન્ય પિંડ, જ્ઞાન ને આનંદ નો સમુદ્ર, માત્ર એક સર્વોપરી તત્વ જ દેખાય છે. તત્વો નહીં, તત્વ એક વચન કહ્યું, બહુવચનમાં તો બહારનું કાઢી નાખ્યું, તો છે નહીં આત્મામાં. કેવળ એક ચૈતન્ય સ્વભાવ રૂપ અભેદ રૂપ આત્મા જ એને દેખાય છે અંતરદ્રષ્ટિ વડે. આ બધા ગુણસ્થાન, માર્ગના સ્થાના ભેદો દેખાતા નથી. કેમ કે એમાં છે નહીં, ભીના ભાવા કહે. આત્માથી જે ભિન્ન છે એ અંતરદ્રષ્ટિ વડે જોનારને, આત્માને જોનારને એ ભાવો ભિન્ન હોવાથી દેખાતા નથી. એકલો ચૈતન્ય પરમાત્મા દેખાય છે. પરમાર્થ એ અભેદ જ છે. તેથી તે દ્રષ્ટિથી જોતા ભેદ નથી દેખાતો, અભેદ એકલો જ દેખાય છે. તેની દ્રષ્ટિમાં પુરુષ ચૈતન્ય માત્ર દેખાય છે. માટે તે બધા વર્ણાધિક તથા રાધિક ભાવો પુરુષથી એટલે આત્માથી ભિન્ન છે. અનાદિ અનંત ભિન્ન છે. અભિન્ન માને તો ભિન્ન છે, અભિન્ન માને તો એનું જ્ઞાન બગડે, પણ અભિન્ન થાય. રાગથી આત્મા ભિન્ન છે સંસાર અવસ્થામાં તો, કે ના એમ નથી. અભિન્ન માને તો જળ ને ચેતન એક ન થાય. જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ. કોઈ કોઈ પલટે નહીં છોડી આપ.
તત્વનો અભ્યાસ આ કાળે ઓછો થઈ ગયો બહુ. ટોડરવલ સાહેબ લખે છે કે સમ્યકની સન્મુખ કોને